ગુડ મોર્નિંગ. સો અત્યાર સુધી આપણે સમજ્યા કે કઈ રીતે તમે મોંગોડીબીનો યુઝ કરીને ડેટા સ્ટોર કરાવી શકો. ઓકે, આપણે ડિફરન્ટ કલેક્શન ક્રિએટ કર્યા, ધેન આપણે ક્રૂડ એપીઆઈ ક્રિએટ કરી કે જેનાથી તમે મોંગોડીબીની અંદર ડેટા સ્ટોર કરાવી શકો, ડિલીટ કરાવી શકો, અપડેટ અને સિલેક્ટ કરાવી શકો. ઓકે, નાવ નેક્સ્ટ આપણે સમજવાનું છે માય એસક્યુએલનો ડેટાબેઝ તમે કઈ રીતે નોડ જેએસની અંદર યુઝ કરી શકો. ઓકે, સો નોડ જેએસની અંદર તમે ડિફરન્ટ ડેટાબેઝને કનેક્ટ કરાવી શકો. ઓકે, સો અત્યાર સુધી આપણે મોંગોડીબી કમ્પ્લીટ કર્યું. નાવ હવે આપણે જોઈશું કે કઈ રીતે તમે માય એસક્યુએલને યુઝ કરીને ડેટા બધા સ્ટોર કરાવી શકો. ઓકે, નાવ માય એસક્યુએલ અને મોંગોડીબી વચ્ચે ડિફરન્સ શું છે? સો પહેલું છે ટાઈપ. મોંગોડીબી જે છે એને નો એસક્યુએલ ડેટાબેઝ પણ કહેવાય. ઓકે, અને માય એસક્યુએલને કહેવાય આરડીબીએમએસ. ઓકે, ઓર તમે એમ કહી શકો કે એસક્યુએલ ડેટાબેઝ. તો મોંગોડીબીની અંદર શું હતું કે અત્યાર સુધી આપણે ધારો કે ડેટા સ્ટોર કરવા હોય તો એના માટે આપણે કોઈ ક્વેરીઝ એવું બધું નથી લખ્યું, બરાબર. જ્યારે માય એસક્યુએલ જે છે એ રિલેશનલ ડેટાબેઝ છે. મતલબ શું થયો કે તમારે ડેટાબેઝની અંદર કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરવા હોય તો એના માટે બધી ક્વેરીઝ લખવી પડે. ઓકે, ક્વેરી જે છે એ આપણે આગળ જતાં બધા ટોપિક જ્યારે કરશું ત્યારે એને ડિટેલમાં સમજશું. ઓકે, નાવ ડેટા સ્ટ્રક્ચર મોંગોડીબીની અંદર શું હોય એ જેસન ફોર્મેટની અંદર સ્ટોર થાય. લાઈક અત્યારે આપણે જોયું તો આ જે છે એ જેસનની અંદર લાઈક જેસન ઓબ્જેક્ટ ફોર્મેટની અંદર તમારા ડેટા સ્ટોર થયા છે. જ્યારે માય એસક્યુએલની અંદર શું હશે કે ટેબલમાં રો અને કોલમ ફોર્મેટની અંદર તમે ડેટાને સ્ટોર કરાવી શકશો. ઓકે, સો એની અંદર શું હશે કે ફોર એક્ઝામ્પલ તમે એક એમ્પ્લોયનું ટેબલ બનાવો છો તો એની અંદર છે એમ્પ્લોય આઈડી, એમ્પ્લોય નેમ, એમ્પ્લોય સેલેરી. સો આ રીતે ટેબલ ફોર્મેટની અંદર બધા ડેટા સ્ટોર થશે. ઓકે, સ્કીમામાં છે જે મોંગોડીબી છે એ ફ્લેક્સિબલ છે. ફ્લેક્સિબલનો મતલબ શું થયો કે ફોર એક્ઝામ્પલ અત્યારે તમે ફર્સ્ટ રેકોર્ડની અંદર 5 ફિલ્ડ સ્ટોર કરાવી અને બીજા રેકોર્ડની અંદર 2 જ ફિલ્ડ સ્ટોર કરાવવા માંગો છો તો એ પોસિબલ છે. ઓકે, સો મોંગોડીબીની અંદર એ વસ્તુ પોસિબલ છે કે તમારે એક રેકોર્ડની અંદર મલ્ટિપલ ડેટા સ્ટોર કરાવો અને બીજા રેકોર્ડની અંદર તમે 2 કે 3 ડેટા સ્ટોર કરાવો તો પણ પોસિબલ છે. જ્યારે માય એસક્યુએલની અંદર શું હશે કે એક ફિક્સ સ્કીમા હશે. મતલબ એક ટેબલ તમારું ફિક્સ છે. એક ટેબલની અંદર ધારો કે તમારી પાસે 10 કોલમ છે તો કમ્પલસરી તમારે 10 કોલમની અંદર ડેટા ઇન્સર્ટ કરાવવા પડે. ઓકે, તમે કોઈ કોલમની અંદર નલ વેલ્યુ પણ સ્ટોર કરાવી શકો. ઓકે, સેમ વસ્તુ ક્વેરી લેંગ્વેજ કે જેની આની અંદર યુઝ થશે તમારું એમક્યુએલ મોંગોડીબી ક્વેરી લેંગ્વેજ ને આની અંદર યુઝ થશે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ જે આપણે એસક્યુએલ કહીએ છીએ તે. એસક્યુએલનો કોઈ પણ ડેટાબેઝ હોય તો એની અંદર ડેટાબેઝ ઓપરેશન પરફોર્મ કરવા માટે તમારે ક્વેરીઝ કમ્પલસરી લખવી પડશે. ઓકે, પરફોર્મન્સ. સો જ્યારે તમારી પાસે કોઈ પ્રોજેક્ટની એવી રિક્વાયરમેન્ટ છે કે જેની અંદર અનસ્ટ્રક્ચર ફોર્મેટમાં ડેટા સ્ટોર કરવા હોય તો ત્યારે તમે મોંગોડીબીનો યુઝ કરો અને પ્રોપર સ્ટ્રક્ચરની અંદર ડેટા સ્ટોર કરાવવા હોય ત્યારે તમે માય એસક્યુએલનો યુઝ કરે. પ્રોપર સ્ટ્રક્ચર મતલબ ટેબલની અંદર રો કોલમ ફોર્મેટની અંદર. ઓકે, મોંગોડીબી કેવી એપ્લિકેશન માટે તમે યુઝ કરી શકો? ફોર એક્ઝામ્પલ રિયલ ટાઈમ એનાલિટિક્સ લાઈક કોઈ ચેટ એપ્લિકેશન્સ બનાવી છે યા ફોર એક્ઝામ્પલ તમે કોઈ શેર માર્કેટના રિલેટેડ કોઈ એપ્લિકેશન બનાવો છો જેમાં કન્ટિન્યુઅસલી બધા ડેટા અપડેટ થતા હશે ત્યારે તમે મોંગોડીબીનો યુઝ કરી શકો. અને માય એસક્યુએલ કોઈ મોટી તમે ERP સિસ્ટમ બનાવો છો યા કોઈ બેન્કિંગ સિસ્ટમ બનાવો છો તો ત્યારે તમારે માય એસક્યુએલ યુઝ કરવાનું છે. ઓકે, નાવ નેક્સ્ટ હવે આપણે બધા ટોપિક્સની અંદર જોઈશું કે કઈ રીતે તમે નોડ જેએસની અંદર માય એસક્યુએલ ડેટાબેઝને કનેક્ટ કરાવી શકો. કઈ રીતે આપણે ડેટાબેઝની અંદર સેમ વસ્તુ આપણે ક્રૂડ ઓપરેશન કરાવશું કે માય એસક્યુએલની અંદર આપણે કોઈ એક ટેબલ બનાવશું અને એ ટેબલની અંદર આપણે ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરાવશું. ઓકે, નાવ માય એસક્યુએલ જો તમારે વિન્ડોઝમાં યુઝ કરવું હોય તો એના માટે તમે માય એસક્યુએલ વર્કબેન્ચ યુઝ કરી શકો છો. માય એસક્યુએલ વર્કબેન્ચ આ સોફ્ટવેર તમે ઇન્સ્ટોલ કરી દો તો તમે માય એસક્યુએલનો ડેટાબેઝ બનાવી શકો, ટેબલ્સ બનાવી શકો ને ઓલ ધેટ. બટ એના કરતાં બેટર ઓપ્શન છે કે તમે વેમ સર્વર યુઝ કરી લો. વેમ સર્વર નોર્મલી PHP એપ્લિકેશન્સ બનાવવા માટે યુઝ થાય. બટ જ્યારે તમે વેમ સર્વર ઇન્સ્ટોલ કરો તો એની સાથે બાય ડિફોલ્ટ માય એસક્યુએલ પણ ઇન્સ્ટોલ થઈને આવશે અને એની અંદર એક PHP MyAdminનું એક ઇન્ટરફેસ તમને મળશે કે જેનાથી તમે માય એસક્યુએલના ડેટાબેઝને કંટ્રોલ કરી શકો. ઓકે, સો જો તમે વિન્ડોઝમાં હોવ તો તમારે પહેલાં વેમ સર્વર ડાઉનલોડ કરવાનું છે. સો સિમ્પલી ગૂગલ પર લખો વેમ સર્વર ડાઉનલોડ. આ જે સોર્સ ફોર્કવાળી સાઇટ છે તેના પર જવાનું છે અને આટલેથી તમારે ડાઉનલોડ કરવાનું છે. ઓર આ પણ એક ઓપ્શન છે વેમ સર્વરની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમારે જવાનું. આટલેથી
જે ફૂલ વર્ઝન છે તે તમારે વેમ સર્વરનું જે અત્યારે લેટેસ્ટ 3.3.5 છે આને તમે ડાઉનલોડ કરી દો. સિમ્પલી ક્લિક કરશો એટલે ડાઉનલોડ થશે. એન્ડ જ્યારે તમે વેમ સર્વર ઇન્સ્ટોલ કરો ત્યારે C++ની એક એરર આવશે. તો એના માટે તમારે શું કરવાનું છે, સિમ્પલી આટલેથી સ્ક્રોલ ડાઉન કરો અને જે ઓલ વીસી પેકેજીસ છે આને ડાઉનલોડ કરી લેવાના છે. ઓકે, સો આ તમે ક્લિક કરશો, સો આ વેમ સર્વર ડાઉનલોડ થશે અને એની સાથે સાથે આ C++ પણ ડાઉનલોડ થશે. સો જેવું આ ડાઉનલોડ થઈ જશે, સો પહેલાં તમારે આ બધા પેકેજ ઇન્સ્ટોલ કરવાના છે અને પેકેજ જો ઇન્સ્ટોલ થઈ જાય એના પછી તમારે વેમ સર્વરને ઇન્સ્ટોલ કરવાનું છે. ઓકે, સો આ રીતે વિન્ડોઝની અંદર તમે વેમ સર્વર ઇન્સ્ટોલ કરી શકશો. ઓકે, સો આ C++ જે છે તે સ્ટાર્ટ થઈ ગયું છે. આ એક ઝીપ ફાઇલ હશે. ઝીપ ફાઇલને તમે અનઝીપ કરશો તો એની અંદર ઘણા બધા exe ફાઇલ હશે. એ બધા જ exe ફાઇલ તમારે પહેલાં ઇન્સ્ટોલ કરી દેવાના અને એ ઇન્સ્ટોલ થઈ જાય એના પછી તમારે વેમ સર્વર ઇન્સ્ટોલ કરવાનું છે. ઓકે, ચાલો આ થઈ જાય. ધારો કે તમે મેકમાં હશો તો મેકની અંદર આવશે મેમ્પ. ઓકે, સો આ મેમ્પની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમે જાઓ અને આ ડાઉનલોડ કરો. એ નોર્મલી મેક માટે યુઝ થશે. સો ઓલરેડી આટલે અમે ઇન્સ્ટોલ કરી દીધું છે, તો સિમ્પલી તમે આટલે સર્ચ કરો મેમ્પ અને આટલે એને સર્વર ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, સો PHP MyAdmin જો તમારે એક્સેસ કરવું હોય તો લખવાનું છે localhost/php myadmin. ઓકે, ઓર આપણે આટલેથી ઓપન કરો. ઓકે, મેમ્પ માટે છે 4x8 અને આટલેથી તમે PHP MyAdmin ઓપન કરો. સો આ રીતે ઓપન થઈ જશે. જો તમે વિન્ડોઝમાં હશો, વેમ સર્વર ઇન્સ્ટોલ થઈ જાય તો એના પર ડબલ ક્લિક કરો. ડબલ ક્લિક કરશો એટલે એને સ્ટાર્ટ થતાં થોડો ટાઈમ લાગશે, 1 મિનિટ જેવું કંઈક લાગશે. અને જેવું સ્ટાર્ટ થઈ જશે તો આટલે ટાસ્ક બારની અંદર ગ્રીન કલરનો વેમ સર્વરનો આઇકન આવી જવો જોઈએ અને એના પછી તમે લોકલ હોસ્ટ કરીને PHP MyAdmin ઓપન કરી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ વિડીયોઝની અંદર આપણે કઈ રીતે ડેટાબેઝ બને, કઈ રીતે ટેબલ્સ બનશે એની પર કામ કરશું. ઓકે, થેન્ક યુ.